રાજકોટ મહાનગરપાલિકામાં ટિકિટ વહેંચણીના મુદ્દે કોંગ્રેસ પક્ષમાં ભડકાની સ્થિતિ બની છે। રાજકોટના વોર્ડ નંબર 17ના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાની ટિકિટ કપાતા તેમના સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હવે પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ પ્રભારી જેની ઠુમ્મર પર ખૂબ ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે તેઓ પાટીદાર સમાજને જ પ્રાધાન્ય આપી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા થોડાક સમય અગાઉ આપને જણાવી દઈએ કે 243 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી। પોતપોતાના ટેકેદારોને ટિકિટ અપાવવા માટે કોંગ્રેસના નેતાઓ જબરજસ્ત લોબિંગ કરી રહ્યા છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસમાં આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે। વોર્ડ નંબર 17ના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાની ટિકિટ કપાતા તેમના સમર્થકો અને મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા। આ રેલીમાં ઘનશ્યામસિંહને ટિકિટ અપાવવા માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે નારાજ થયેલા ઘનશ્યામસિંહ જાડેજાએ કોંગ્રેસના પ્રભારી જેનીબેન ઠુમ્મર પર પ્રહાર કરતા કહ્યું છે કે પ્રભારી જેનીબેન ઠુમ્મર જ્ઞાતિવાદ કરી રહ્યા છે અને માત્ર પાટીદાર સમાજને જ પ્રાધાન્ય આપી રહ્યા છે। વિસ્તારમાં કોણ સક્રિય છે અને કોણ નથી તે બાબતની તેમને જાણકારી જ નથી। આ બાબતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે। હું આજીવન કોંગ્રેસી જ રહીશ અને કોઈ પણ પ્રકારની પક્ષ વિરોધી પ્રવૃત્તિ નહીં કરું, પણ જો લોકચાહના ધરાવતા કાર્યકરની ટિકિટ કપાશે તો આગામી દિવસોમાં મતદારો તેનો જવાબ આપશે। તો આવો સાંભળીએ રાજકોટના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ શું કહ્યું છે। લોકોની માંગણી મારા પ્રત્યે છે, લોકોનો હાર્દિક અભિનંદન આપું છું કે મેં 5 વર્ષ અહીંથી કોર્પોરેટર હતો ત્યારે મેં કામ કરેલા છે। 5 વર્ષ લોકોની વચ્ચે રહ્યો છું। 5 વર્ષ હું કોર્પોરેટર હતો છતાંય લોકોની વચ્ચે રહેતો હતો। એટલે આ રોજ અત્યારે એ લોકોનો એ છે કે ભાઈ ઘનશ્યામસિંહ જાડેજા અમારી વચ્ચે આટલા 15 વર્ષથી અમારી વચ્ચે છે અને અમારા જે કામ કરે છે અને અત્યારે જે ઉમેદવાર આપ્યા એ ઉમેદવાર અમારી વચ્ચે કોઈ દી આવ્યા નથી, અમે જોયા નથી। અને આ ઉમેદવારને તમે ટિકિટ આપતા હોય તો એની નારાજગી આ લોકોની અત્યારે પોતાની નારાજગી છે કે અમારી વચ્ચે કાયમી ઘનશ્યામસિંહ અમારે કામ કરે છે અને અડધી રાતે ફોન કરે હું આ લોકોની વચ્ચે ઊભો જ હોય અને રોડ રસ્તા હોય કે સફાઈ હોય કે ગમે પ્રશ્ન હોય લોકોની વચ્ચે રહેવાવાળું હું છું। એટલે લોકોનો રોષ અત્યારે ભૂમી જાય છે। આ વિસ્તારની હરેક વિસ્તારમાં મારા માટે અત્યારે લોકો બહાર આવે છે કે ઘનશ્યામસિંહ તમે નહીં તો હવે અમારો વિકલ્પ કયો લેવો। એટલે એ લોકો વિચારશે કે એને કોને મત આપવો। મારી નારાજગી છે, પણ અમારા જે પ્રભારી છે જેનીબેન ઠુમ્મર એને ખાસ કરીને એને ખબર હોવી જોઈએ કે કયા વિસ્તારમાં કયો વ્યક્તિ એક્ટિવ છે અને કોણ કામ કરે છે, એને સમજી અને પછી આ ટિકિટનું પાછળ કોંગ્રેસ પક્ષે જેમને ટિકિટ આપી છે તો હવે તમે એમને સમર્થન કરીને એમની ના, હું કોંગ્રેસ વિરુદ્ધ નથી જવાનો। હું કોંગ્રેસ હારે જ છું અને હું એની હારે જ રહીશ અને હારે હું કામ કરીશ। કોને ટિકિટ આપી ઘનશ્યામસિંહ ત્યારે? ના, એટલે હવે આ હું એવું કહું કે પ્રભારી છે એને ખરેખર વિસ્તારમાં 5 આગેવાનોને પૂછવું જોઈએ કે આ વોર્ડમાં 17 નંબર વોર્ડમાં કોણ કામ કરે છે અને કોને યોગ્ય ટિકિટ દેવી જોઈએ। એ આપણા પ્રભારી જેનીબેન ઠુમ્મરની ભૂલ જ છે। અને અમિતભાઈ ચાવડાને મેં ધ્યાન ઉપર વહેલું કે આ જેનીબેન ઠુમ્મર છે એ જ્ઞાતિવાદ ઉપર સાવ હાલે છે, તો જ્ઞાતિવાદ ખરેખર આ રાજકારણમાં ન હોવો જોઈએ। એ પછી જ્ઞાતિવાદ જો ચાલુ કર્યો એને એ પ્યોર જ્ઞાતિવાદ છે। બાકી વિસ્તારમાં મારા વિસ્તારમાં મેં જે કામ કરેલા છે એ લોકો અહીંયા નહીં આખા 17 નંબર વોર્ડમાં ગમે શેરી ગલી ગમે ડેલીએ જઈને પૂછવાનું ઘનશ્યામસિંહ જાડેજા ઓળખતા હોય તો જ મેં મને ટિકિટ આપજો। અત્યારે કોને જ્ઞાતિવાદમાં કોને ટિકિટ આપી છે? જ્ઞાતિવાદમાં અત્યારે શૈલેષ રૂપાપરા અને આ આખું એ લોકોની મિટિંગ થઈ હતી ફાર્મ હાઉસમાં અને અહીંયા એ લોકોએ નક્કી કર્યું કે આપણે પાટીદાર સમાજને પહેલા આગળ અગ્રેસર આપીએ। એટલે એને પાટીદાર સમાજમાંથી વોર્ડમાં 18 છે, વોર્ડમાં 17 છે, બધા પાટીદારો રહ્યા એની પહેલા ટિકિટ જેનીબેન ઠુમ્મર પાટીદાર હોવાથી પાટીદારો માટે જેને મહેનત કરી છે। ઘનશ્યામસિંહને વ્યક્તિગત ટિકિટ નથી મળી એટલે વ્યક્તિગત મારી નારાજગી નથી। હું પક્ષનો વિરોધી કોઈ જવાનો નથી, આજીવન કોંગ્રેસ પક્ષમાં જ રહેવાનો છું। પણ ખરેખર આવા પ્રભારી મળે છે તો ઉપર હું કોંગ્રેસ હાઈકમાન્ડને કહેવા માંગીશ કે ખરેખર પ્રભારી એવા મળ્યો કે સર્વજ્ઞાતિ સમાન હોવી જોઈએ, કોઈ જ્ઞાતિવાદ ન હોવો જોઈએ। હવે શું થઈ શકે? હવે કાંઈ નહીં, હું તો પાર્ટીમાં રહીને જ કામ કરવાનો હોઉં, પણ આવતા દિવસોમાં હું એવું મારા હાઈકમાન્ડને કહેવા માંગુ છું કે ખરેખર આવો જ્ઞાતિવાદ ન હોવો જોઈએ। આ જે નીચેનો કાર્યકર બિચારો કામ કરતો હોય કાંઈ નહીં અને લોકોની વચ્ચે રહેતો હોય એને ટાઈમે જો તમે આ વસ્તુ બનતી હોય કે નવી વ્યક્તિ આવી અને ટિકિટ આપી છે તો રોષ રહેવાનો છે। હું કોઈ લોકોની વચ્ચે રહી અને લોકોની સાથે રહી કામ કરીશ અને હું આ લોકો ભેગો અત્યારે એની ભેગો જ હું પ્રચારમાં રહીશ। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસમાં જૂથવાદ સપાટી પર આવી ગયો છે। હાલમાં પોતપોતાના ટેકેદારોને ટિકિટ અપાવવા માટે કોંગ્રેસના નેતાઓ લોબિંગ કરી રહ્યા છે। વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકાની તો આ વખતે અહીં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે।
આ મહાનગરપાલિકામાં 18 વોર્ડ આવેલા છે અને 72 બેઠકો આવેલી છે, જેમાંથી 36 બેઠકો મહિલાઓ માટે આરક્ષિત છે અને 19 બેઠકો ઓબીસી સમાજ માટે આરક્ષિત છે, 5 બેઠકો દલિત સમાજ એટલે કે એસસી વર્ગ માટે આરક્ષિત છે અને 1 બેઠક એસટી એટલે કે આદિવાસી સમાજ માટે આરક્ષિત છે, જ્યારે સામાન્ય બેઠકોની સંખ્યા 22 છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.